હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો છે એ પ્રકીર્ણ સ્વાધ્યાય 9ના સ્પેશિયલ સિરીઝના સમ બધા સોલ્વ કરી ગયા. નામ છે વિશિષ્ટ શ્રેણી, કે એમાં શ્રેણી જે છે એ સમાંતર અને સમગુણોત્તર ના હોય, પરંતુ એનું એનમું પદ તમારે વિચારવું પડે કે શું હશે, અને પછી તમે એને સિગ્મા અપ્લાય કરો છો, રાઈટ. એમાં પણ એક બહુ મસ્ત મજાનો સ્પેશિયલ ક્વેશ્ચન, કે એનું એનમું પદ છે ડાયરેક્ટ ના વિચારી શકાય, અને એ જે મેથડ છે એ ક્યારે અપ્લાય કરી શકાય. એક સ્પેશિયલમાં પણ સ્પેશિયલ સમ હતો. લાસ્ટ લેક્ચરમાં આપણે બહુ લાંબી ડિસ્કશન કરી ગયા એના પર, કે જો શ્રેણીના પદોનો તફાવત એટલે કે ડિફરન્સ એ જો સમાંતર શ્રેણીમાં હોય તો એ મેથડ અપ્લાય કરવાની થાય. કઈ રીતે અપ્લાય કરવાની? તો કે જે ગિવન સિરીઝ હોય એને એસ નામ આપી દેવાનું, સમીકરણ નંબર 1. ફરી પાછું એ જ સિરીઝ પણ આ વખતે એક સ્ટેપ છે એ આગળ ખસેડી લેવાનું થોડુંક, બરોબર. એને કહી દેવાનું સમીકરણ નંબર 2. પછી 1 માંથી 2 બાદ કરો એટલે તમને જે સિરીઝ મળશે એમાં પહેલા અને છેલ્લા પદ એને છોડતા બાકીના જે પદ વધશે, ઓકે, એ એક સમાંતર શ્રેણી બનાવશે. એટલે એના ઉપરથી તમને એનમું પદ મળી જાય. તો હવે લાસ્ટ 2 સમ બાકી છે આપણે સ્વાધ્યાય 9 ની અંદર, કે જે રિલેટેડ છે સ્પેશિયલ સિરીઝના. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર આવશે પ્રકીર્ણ સ્વાધ્યાય 9નો ક્વેશ્ચન નંબર 25. ક્વેશ્ચન નંબર 25. નીચેની શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો. હું ડાયરેક્ટ શ્રેણી જ લખું છું. 1³ upon 1 પ્લસ 1³ પ્લસ 2³ upon 1 પ્લસ 3 પ્લસ 1³ પ્લસ 2³ પ્લસ 3³ upon 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ ડોટ ડોટ ડોટ. પ્રથમ n પદોનો સરવાળો આપણે શોધવાનો છે. નિરાતે ક્વેશ્ચન સમજજો. થોડુંક કંઈક અલગ વેરાયટી આમ આપેલી છે, અને ઓબ્વિયસ એ હોવી જ જોઈએ, કારણ કે પ્રકરણ સ્વાધ્યાય 9 છે અને આમે એક જ પ્રકારના સમ કરવા જાય આપણને પોસાય નહીં, બીકોઝ વી આર ઇનોવેટિયન્સ. આપણે કંઈક અલગ અલગ જ શું કહેવાય કે ઇનોવેશન કરવાનું હોય. કોઈ પણ ક્વેશ્ચન આવે, તમે શું ઓબ્ઝર્વ કર્યું, શું મજા છે ક્વેશ્ચન વહી જ જોવાનું હોય. ઓકે, તો આમાં પણ એક ટ્વિસ્ટ આવશે એક, બરોબર છે. અને બીજું એક ઓબ્ઝર્વેશન આવશે કે જે તમારે લાઈફ ટાઈમ યાદ રાખવાનું રહેશે, મીન્સ કે જ્યાં સુધી તમે સ્ટડી કરો છો. ઓકે, ચાલો. તો આના મારે n પદનો સરવાળો જોઈએ છે. ભલે સિરીઝ છે અહીંયા 3 ડોટ પછી પૂરી થઈ જાય છે, એટલે અનંત પદ સુધી જાતી છે, પણ મારે ખાલી n પદોનો સરવાળો ગોતવાનો છે. એટલે આખો ક્વેશ્ચનમાં લખેલો નથી. ઉપર મેઇન રકમ એવી હતી કે નીચે આપેલી શ્રેણીના n પદોનો સરવાળો શોધો. એટલે આપણે SN ફાઇન્ડ કરવાનું છે, પરંતુ કઈ રીતે? તો જો આ સમાંતર અને સમગુણોત્તર શ્રેણી તો છે નહીં, જોતા જેવું લાગે છે, થોડુંક અડવિતરું છે, થોડુંક વિચિત્ર છે, થોડુંક સ્ટ્રેન્જ છે, બરોબર. તો હવે આનું તમારે એનમું પદ વિચારવું પડે. સ્ટુડન્ટ્સ કોન્સન્ટ્રેટ યાર, આનું તમારે એનમું પદ વિચારવાનું. એનમું પદ શું હોય? તો એના માટે ઓબ્ઝર્વેશન પાવર જોશે. તમે ઓબ્ઝર્વ કરો આમાં શું થાય છે. જુઓ, બધામાં જેટલા પણ પદ છે બધામાં કંઈક અંશ છે અને છેદ છે. હવે અંશમાં શું પ્રોસિજર થાય છે, અંશમાં શું ગેમ રમાઈ જાય છે એ આપણે જોઈએ. તો કે સાહેબ પહેલું પદ હોય ને તો 1નો ઘન આવે છે, વાત સાચી. ચાલો, બીજું પદ હોય ને તો 1નો ઘન વત્તા 2નો ઘન. ઓકે, ત્રીજું પદ હોય ને તો 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3નો ઘન. તો એનો મતલબ કે જેટલાનું પદ હોય એ સંખ્યા સુધી ઘનનો સરવાળો કરતો જવાનો. પેલું પદ હોય તો ખાલી 1નો ઘન, બીજું પદ હોય તો 2ના ઘન સુધી સરવાળો કરવાનો, 1નો ઘન વત્તા 2નો ઘન. ત્રીજું પદ હોય તો 3ના ઘન સુધી સરવાળો કરવાનો, 1³ પ્લસ 2³ પ્લસ 3³. તો આનો એનમું પદ જે હશે, એનમું પદ એનો અંશ શું થશે? બધા મારી સાથે બોલે છે. ઓકે, કે અહીં an બરાબર અંશમાં શું આવશે? તો કે 1³ પ્લસ 2³ પ્લસ 3³ પ્લસ 4³ પ્લસ ડોટ 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 આવીને ક્યાં સુધી આવશે? n³ સુધી. જેટલાનું પદ હોય એ સંખ્યાના ઘન સુધી સરવાળો કરતો જવાનો, પહેલેથી સ્ટાર્ટિંગ કરવાનું 1³ થી. ઓકે, પાંચમું પદ હોય તો 1નો ઘન થી લઈને 5ના ઘન સુધી સરવાળો કરી નાખવાનો, એટલે તમારો અંશ બનશે. આમાંથી શું બનશે? ખાલી આ અંશ મેં લખેલો છે,
ઓકે, ચાલો હવે છેદમાં છેદ કઈ રીતે થશે? તો કે સાહેબ પેલું પદ હતા તો 1, ચલો વાત સાચી છે. તો કે બીજું પદ હોય ને તો 1+3 થઈ જાય છે, ચાલો 2 નથી થતું, તો આપણે એમ સમજીએ કે જેટલામું પદ હોય એટલી સંખ્યા સુધીનો સરવાળો કરવાનો. પણ ચાલો બીજું પદ છે તો 1+3 થાય છે. ઓકે, ચલો એ સમજ્યા. હવે ત્રીજું પદ હોય ને તો 1+3+5. ચાલો આ કોમ્બિનેશન સમજાતું નથી કે કઈ રીતના સંખ્યાઓ અહીંયા લખેલી છે. પેલામાં 1, ચાલો એ તો બરોબર છે, પેલું પદ હશે તો 1 રાખ્યા હશે. ચાલો બીજામાં તમને એ ખબર પડી કે પેલી સંખ્યા તો લેવાની જ છે, પણ પ્લસ કરીને બીજી એક નવી સંખ્યા એડ થાય છે જે 3 છે. હવે ત્રીજું પદ હોય ને તો 3 સંખ્યાનો સરવાળો થાય છે. જૂની 2 તો રિપીટેડ થાય છે, પણ નવી આ વખતે પાછી એક આવી. તો આમાં ઓબ્ઝર્વેશન શું કરવું? આ સંખ્યા કઈ રીતે એડ થતી હશે? પેલા પદમાં 1 છે ખાલી, બીજા પદમાં 1+3, ત્રીજા પદમાં 1+3+5. તો કઈ રીતે આ સરવાળો થાય છે? સંખ્યા કઈ રીતના એ લોકોએ સિલેક્ટ કરેલી છે? કાંઈક તો એમાં હશે ને ઓબ્ઝર્વેશન. બાકી તો ચોથા પદમાં શું થઈ જાય કોને ખબર? પણ ના, એક વિચાર એવો છે કે જે વિચાર તમે બધા કરશો તો ચોથું પદ છે બધાનું એક જ સરખું મળે. એ પછી તમે કોઈ પણ એક ક્વેશ્ચન પૂછો તો જો થોડુંક તમે મગજ દોડાવશો તો તમને ખબર પડશે કે અહીંયા જે આ સંખ્યા બધી છે 1, 3, 5 એ બધી એક અયુગ્મ સંખ્યા છે, એકી સંખ્યા. પણ કઈ રીતે લીધેલી છે? જો પેલું પદ હોય ને તો તમારા જે પ્રાકૃતિક સંખ્યા છે એની પેલી અયુગ્મ સંખ્યા, પેલું પદ હોય તો પેલી અયુગ્મ સંખ્યા, બીજું પદ હોય ને તો બીજી અયુગ્મ સંખ્યા સુધીનો સરવાળો કરવાનો. પેલી 2 અયુગ્મ સંખ્યા 1 અને 3 નો સરવાળો. ત્રીજું પદ હોય તો પેલી 3 અયુગ્મ સંખ્યા એટલે કે 1, 3 અને 5 એનો સરવાળો. તો હવે મારી સાથે બોલો કે આનું જ્યારે ચોથું પદ આવશે ત્યારે છેદમાં પેલી 4 અયુગ્મ સંખ્યાનો સરવાળો થાય. પેલી 4 અયુગ્મ સંખ્યા 1+3+5+7. શું થશે? 1+3+5+7. સમજાણું બધાને? પેલું પદ હોય તો ખાલી 1, બીજું પદ હોય તો પેલી 2 એકી સંખ્યાનો સરવાળો, ત્રીજું પદ હોય તો પેલી 3 એકી સંખ્યાનો સરવાળો, ચોથું પદ હોય તો પેલી 4 એકી સંખ્યાનો સરવાળો. તો એનો મતલબ કે જ્યારે nમું પદ આવશે ત્યારે શું થશે? 1+3+5+7+ ... આવું ક્યાં સુધી થશે? તમને ખબર છે અયુગ્મ સંખ્યા છે એના વ્યાપક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? અયુગ્મ સંખ્યાને વ્યાપક સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? વ્યાપક એટલે કે મારે nમી અયુગ્મ સંખ્યાનું ફોર્મ્યુલા જોઈએ છે. nમી અયુગ્મ સંખ્યા કે જેમાં n બરોબર હું 1 by 1 વેલ્યુ મૂકતો જાઉં તો મને પાછી આવડી કિંમત મળતી જવી જોઈએ. ઓકે, તો nમી અયુગ્મ સંખ્યા થશે 2n - 1. કઈ થશે? 2n - 1. આમાં તમે n બરાબર 1 મૂકો તો 2 એકા 2, માંથી 1 જાય તો 1, એટલે તમને પેલી અયુગ્મ સંખ્યા મળી જાય. n બરાબર 2 મૂકો તો 2 દુ 4, -1 એટલે 3, બીજી અયુગ્મ સંખ્યા તમને મળી જાય. n બરાબર 3 મૂકશો તો 5 મળશે. n બરાબર 4 મૂકશો એટલે તમને ચોથી અયુગ્મ સંખ્યા મળે કે જેનો આન્સર આવશે 7. તો ધીસ ઇઝ ધી જનરલ ફોર્મ્યુલા ઓફ એની ઓડ નંબર્સ. કોઈ પણ અયુગ્મ સંખ્યા છે અને શોર્ટમાં વ્યાપક સ્વરૂપે આવી રીતે દર્શાવી શકાય 2n - 1. જરૂરી નથી કે એને જ રાખો, 2k - 1 એ કહી શકાય, 2p - 1 એ કહી શકાય, જે કેવું હોય તે. પણ સમથિંગ ઇન્ટુ 2 - 1 એ સમથિંગની જગ્યાએ તમારે વેલ્યુ મૂકતી જવાની 1, 2, 3, 4. એટલે 1 by 1 તમને પહેલી, બીજી, ત્રીજી, ચોથી એવી રીતના બધી અયુગ્મ સંખ્યાઓ મળતી જાય. ચાલો, તો આ તો ભાઈ ખાલી જ nમું પદ વિચાર્યું છે. હવે કઈ આને કઈ થોડો સિગ્મા અપ્લાય કરાય? આને કંઈક મિનિમાઇઝ તો કરવું પડશે ને. સાવ નાનકડું ટચકડું એવું કંઈક સ્વરૂપ આવી જાય પછી એને સિગ્મા અપ્લાય કરાય. તો અંશમાં તમે જોશો તો તમને આઈડિયા આવશે કે 1 નો ઘન વત્તા 2 નો ઘન એવી રીતના n નો ઘન. તો આ ફોર્મ્યુલા છે આપણું ત્રીજું થશે કે n સંખ્યાઓના ઘનનો સરવાળો. કઈ n સંખ્યા? પ્રથમ n સંખ્યા. તો an બરાબર તમને સમજાઈ ગયું ને આ કોનું ફોર્મ્યુલા થશે? સિગ્મા n ક્યુબ નું, એટલે કે આપણું ત્રીજા નંબરનો ફોર્મ્યુલા ઘનના સરવાળાનો. તો એનો આન્સર આવશે n² into n + 1 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 and whole divided by. આનું શું કરશું? 1 + 3 + 5 + 7. તો તમે કહેશો કે સર એ તો એક સમાંતર શ્રેણી બનાવે જ છે. જો તફાવત 2 નો છે. કોઈ પણ અયુગ્મ સંખ્યા લઈ લ્યો અથવા તો યુગ્મ સંખ્યા લઈ લ્યો
તફાવત કેટલાનો હોય? 2 નો તફાવત હોય, કારણ કે અયુગ્મ અને યુગ્મ વચ્ચે એક એકનો તફાવત છે. તો તમે કોઈ પણ 1 by 1 તમે લાઈનમાં અયુગ્મ સંખ્યા લખો તો તફાવત કેટલાનો હોય? 2 નો. આ જ જગ્યાએ હું આવી શ્રેણી બનાવું કે 2 + 4 + 6 + 8 એટલે કે યુગ્મ સંખ્યાઓની શ્રેણી, તો એમાં પણ તફાવત 2 નો જ થાય. તો એવી રીતે કરવું હોય તો તમારો આપણે હવે આ એનમું પદ છે અહીંયા બધું લખતા નથી, થોડુંક સાઈડમાં કેલ્ક્યુલેશન કરી નાખીએ કે જો આ કેટલા પદ આવશે ટૂંકમાં અહીંયા વિચારો છો તમે? એન પદ જ આવશે ને, કારણ કે મેં એનમું પદ જ લખેલું છે. પહેલું પદ હોય તો એક સંખ્યા આવે, બીજું પદ હોય તો 2 સંખ્યા આવે, ત્રીજું પદ હોય તો 3 સંખ્યા આવે, એનમું પદ હોય તો n સંખ્યા આવે. એટલે આવડવા જે છે ને એ તો મેં એનમી સંખ્યા લખેલી છે. તમારી પાસે 2 રસ્તા છે. તમે સમાંતર શ્રેણીના સરવાળાનું કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. અહીંયા તમને પહેલું અને છેલ્લું પદ 2 ખબર છે, એ યુઝ કરવું હોય તો પણ ચાલે. બાકી આપણું જનરલ ફોર્મ્યુલા પેલું કે n/2 બ્રેકેટમાં 2a એટલે કે 2 એકા 2 પ્લસ n-1 d બરાબર કેટલા આવશે? 3 માંથી 1 જાય તો 2. ઓકે, તો ચાલો હવે આમાંથી આપણે 2 કોમન કાઢી લઈએ, આની સાથે ઉડી જશે તો બ્રેકેટમાં આવશે n, 2 કોમન નીકળી ગયા એટલે 1 વધશે, પ્લસ આમાંથી પણ 2 કોમન નીકળી ગયા એટલે n-1. શું થશે? n-1. તો 1 1 ઉડી ગયા, અહીંયા વધ્યા n into n એટલે n². તો એનો મતલબ કે છેદમાં જે આ સરવાળો છે સમાંતર શ્રેણીઓના n પદનો સરવાળો જે છે એનો આન્સર આવશે n². n². તો આજથી યાદ રાખો કે પેલી n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો n² થાય. પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો n² થાય. દર વખતે આવું કરવાની જરૂર નથી. તમને ડાયરેક્ટ MCQ માં પણ આવું પૂછી શકાય છે કે સિગ્મા 2i - 1. મેં તમને હમણાં કીધું ને કે 2i - 1 n ની જગ્યાએ i લખી નાખ્યા, એટલે એનો મતલબ કે અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. પછી તમને લિમિટ આપી દે આવી રીતે. સમજો, જો એક ક્વેશ્ચન માંથી ઘણા બધા હું તમને કોમ્બિનેશન બનાવતો જાઉં છું કે કેટલી પ્રકારે આમાંથી નાની નાની વસ્તુઓ પૂછાઈ શકે. આ તો તમને ખબર પડી ગઈ કે અયુગ્મ સંખ્યા દર્શાવે 2i - 1. હવે હું i ની લિમિટ આમ કરી નાખું, i બરોબર 1 થી n, એટલે પહેલા તમે i બરોબર 1 મૂકશો તો તમને પહેલી અયુગ્મ સંખ્યા મળે, પછી 2 મૂકશો તો બીજી સંખ્યા, 3 મૂકશો તો ત્રીજી અયુગ્મ, એવી જ રીતના લાસ્ટમાં તમે n મૂકશો. એનો મતલબ એ થયો કે આવડું આ શું દર્શાવે છે? આ સિગ્મા જે શું દર્શાવે છે? તો કે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો. તો આના બરોબર ડાયરેક્ટ લખવાના થાય n². અને આ જે ડાયરેક્ટ લખો અને જે ઈ માર્ક્સ મળે એની મજા કંઈક અલગ હોય, કારણ કે તમને ખબર છે હવે કે આનો આન્સર n² જ આવે. હા, મેક્સિમમ લિમિટ n છે એટલે માની લો કે અહીંયા મેક્સિમમ લિમિટ p હોય તો p² આન્સર આવે. એ બધું તમે હવે જાણો છો. ઓકે, તો હવે અયુગ્મ સંખ્યાઓનો સરવાળોનું ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને આવડી ગયું છે. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમને કે તમારો જે હાઇલાઇટ થાય, તમે જ્યારે ક્વિક રિવિઝન કરતા હોય ત્યારે તમને ડાયરેક્ટ આંખે વળગી જાય એવી રીતના ફોર્મ્યુલાને સાચવીને લખજો. ઓકે, એ તમારે હાંસિયામાં લખવું હોય કે જે પેનનો યુઝ કરવું હોય કે જેવી રીતે લખવું હોય એવી રીતના, પણ આટલું શોર્ટમાં લખી નાખજો કે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો બરોબર n². તો હવે યુગ્મ સંખ્યાઓને ખોટું ન લાગી જાય એટલા માટે હવે મારે પ્રથમ n યુગ્મ સંખ્યાઓનો સરવાળો જોઈએ છે, એટલે કે આવી રીતના 2 + 4 + 6 + 8 એવી રીતના ડોટ ડોટ ડોટ. હવે nમી યુગ્મ સંખ્યા 2n આવે. કઈ આવે? 2n. તો આનો મારે સરવાળો જોઈએ છે. આનું પણ ડાયરેક્ટ મારે શોર્ટકટ યાદ રાખવી છે. જો ઓમાં તમને ન સમજાણું હોય તો ફરી પાછું એક વખત કહી દઉં, આ સમાંતર શ્રેણીની રીતે મેં ફાઇન્ડ કરેલું છે, બરોબર. હવે તમારે વેરીફાઈ કરવું હોય તો જુઓ, અહીંયા તમને ખબર છે આ બધીમાં યુગ્મ સંખ્યા લખેલી છે. માની લો કે તમે ખાલી પહેલી અયુગ્મ સંખ્યા લ્યો છો તો સરવાળો એક જ રહે, તો આમાં n બરોબર તમે 1 મૂકી દો, આન્સર આવી ગયો 1. પછી માની લો તમે પહેલી 2 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરો છો, આવડી પહેલી 2, 1 + 3, આન્સર કેટલો આવે? 4. તો આમાં તમારે n બરોબર કેટલા મૂકો ને? 2 મૂકો ને, કારણ કે હું પહેલી 2 સંખ્યાઓનો સરવાળો શોધવા માંગુ છું. આમાં તમે 2 મૂકશો તો 2 નો વર્ગ એટલે 4. પછી માની લો કે તમે પેલી 3 સંખ્યાઓનો સરવાળો કરવા માંગો છો તો 5 + 3 5 + 3 + 1, આન્સર કેટલો આવે? 9 આવે. તો આમાં તમારે n બરોબર 3 મૂકવાના. ખબર પડી ગઈ ને, કારણ કે પેલી 3 સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. 3 મૂકશો ડાયરેક્ટ આન્સર 9 મળે.
આનો ફાયદો એ છે કે તમારે આવી રીતના કેલ્ક્યુલેશન કરવી ન પડે. તમને કહો કેમ કે પેલી 11 યુગ્મ સંખ્યાઓનો સરવાળો કરો, તો જો આ ફોર્મ્યુલા તમને ખબર ન હોય તો પહેલા તો તમે શ્રેણી બનાવો ને પછી સમાંતર શ્રેણીના n પદના સરવાળોનું સૂત્ર મૂકો ને પછી એમાં n બરોબર 11 કરો ને છેલ્લે તમે આન્સર લઈ આવો 121. મને કેમ ડાયરેક્ટ ખબર પડી? આમાં n બરોબર 11 મૂકી દેવાના છે, એટલા માટે તો આપણે ફોર્મ્યુલા ડેવલપ કરેલું છે, પ્રૂફ આપેલી છે આની કે આવી રીતે ભાઈ આન્સર આવે n². તો હવે મારો ક્વેશ્ચન એ છે કે એ જ રીતના મારે પ્રથમ n યુગ્મ સંખ્યાઓનો સરવાળો જોઈએ છે. કોક મને એમ પૂછે કે સાહેબ પેલી 50 યુગ્મ સંખ્યાઓનો સરવાળો કરો, તો મારે એ વખતે ગણતરી ન કરવાની કે 2 + 4 + 6 + 8 એવી રીતના 50 સુધી કરવાનું હોય. 50મી યુગ્મ સંખ્યા એટલે 100 આવે. તો મારે સરવાળો કરવા બેસવું નથી, ડાયરેક્ટ મારે આન્સર જોતો હોય તો કે આવી રીતના તમે શ્રેણી બનાવી શકો, નો ડાઉટ, પણ એમાં પણ 3 સ્ટેપ તમે કરશો તો ખરા ને, પણ મારે ડાયરેક્ટ આન્સર જોઈએ છે. તો આને પણ તમારે સમાંતર શ્રેણીની રીતે જ સોલ્વ કરવાનું રહેશે. આમાં પણ તફાવત બેનો જ છે. ઓકે, તો આનો આન્સર આવશે n² + n. શું આવશે? અહીંયા નીચે લખું છું, ચાલો, n² + n. સાવ સહેલું છે, અયુગ્મ સંખ્યાઓનો સરવાળો હોય ને એમાં n ઉમેર દેવાના. ચાલો હવે વેરીફાઈ કરવું હોય તો કે તમે ખાલી પેલી યુગ્મ સંખ્યા લ્યો, પેલી યુગ્મ સંખ્યા લેશો ત્યારે પોતે સરવાળામાં આવે ખાલી 2. એનો મતલબ કે મને આન્સર કેટલો આવ્યો? 2. હવે આમાં મારે n બરોબર કેટલા મૂકવાના થાય? 1, કારણ કે ખાલી હું પેલી સંખ્યા ચેક કરવા માંગુ છું. તો અહીંયા 1 મૂકશો ને અહીંયા 1 મૂકશો તો આન્સર આવી ગયો 2. હવે તમે માની લો કે પેલી 2 યુગ્મ સંખ્યાઓનો સરવાળો કરો છો તો આન્સર આવશે 4 + 2 એટલે કે 6. અને મારે આમાં n બરોબર 2 મૂકવાના થાય તો આવું થશે કે 2² + 2. આવી ગયો આન્સર 6. તો કે હા સર. હવે તમે પેલી 3 યુગ્મ સંખ્યાઓનો સરવાળો કરશો તો 2 ને 4 6 અને બીજા 6 એટલે 12. એટલે આન્સર તમારો 12 આવવો જોઈએ. કઈ રીતે? તો કે ફોર્મ્યુલામાં તમારે n બરોબર કેટલા મૂકવાના? વિચારો દે કેટલા મૂકવાના? 3, કારણ કે હું 3 સંખ્યાઓનો સરવાળો કરું છું. n બરોબર 3 મૂકશો એટલે 3² + 3 કેટલો આવ્યો આન્સર? 12 આવી ગયો. જોવો જોઈએ. આમ તમે સરવાળો કરો કે ડાયરેક્ટ ફોર્મ્યુલામાં મૂકો, હવે કયું સહેલું પડે તમે જ કયો, તમને કેમાં મજા આવે? તો ફોર્મ્યુલામાં જ આવે ને. હા, એના માટે યાદ રાખવું પડે, બરોબર? યાદ રહી જ જાય, કોઈ પણ એકનું યાદ રાખવાનું છે. અયુગ્મ સંખ્યાનો સરવાળો ડાયરેક્ટ n² જ મગજમાં આવવું જોઈએ, અને એમાં પછી ખાલી એક n ઉમેરવાના છે. ઘણી જગ્યાએ આવું પણ લખેલું હોય n × n + 1, તો વાત બે સાચી છે, આમાંથી n કોમન કાઢી લો એ જ આવે. અમુક પછી ત્યારે ખોટું પડે કે લાઈક અમને સર એમ કીધું n² + n આવે, આમાં તો આમ લખ્યું છે n × n + 1, પણ બે એક સરખું જ છે. હવે માની લો કે તમે પેલી 4 સંખ્યાનો સરવાળો કરો છો તો ચેક કરો, અહીંયા સુધીનો 12 હતો, 12 માં 8 ઉમેરશો એટલે 20. તો હવે તમે આમાં n બરોબર 4 મૂકી દીધું, આવું થશે 4² + 4, 16 ને 4 20 આવી ગયો. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એમાંથી 2 શોર્ટકટ બનીને 2 ઓબ્ઝર્વેશન આપણે કરેલા છે. કયા? અયુગ્મ સંખ્યાઓનો સરવાળો અને યુગ્મ સંખ્યાઓનો સરવાળો. અયુગ્મ એટલે આપણે કેટલી લેશું? પેલી n જ લેશું. પેલી n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? n². તો હવે એવી જ રીતના તમારે બીજું એક ફોર્મ્યુલા લખવાનું થશે કે પ્રથમ n યુગ્મ સંખ્યાઓનો સરવાળો બરાબર n² + n. ઓકે, n² + n. આ 2 ફોર્મ્યુલા તમે યાદ રાખજો, તમને કામ આવશે. અને જો નો યાદ રાખો તો આવી રીતના સમાંતર શ્રેણી બનાવીને આન્સર મેળવવાનો રહેશે. ઓકે, ચાલો તો હવે આગળ વધીએ આપણે આપણા ક્વેશ્ચનમાં. તો છેદમાં આપણો આન્સર આવી ગયો છે ઓલરેડી n². બસ, તો હવે nમું પદ તમને થોડુંક મળી ગયું એવું લાગે છે. જોઈએ હજી સિમ્પ્લિફાઈડ થાય એટલું કરીએ અને પછી આપણે સિગ્મા અપ્લાય કરશું. તો જુઓ, હવે અંશ અને છેદ બેયમાં n² છે તો ઉડાડી દો, એના જેવું એકેય નહીં. આ n² ઉડી ગયા. ચાલો, તો હવે an બરાબર આ છેદમાં 4 વૈદે આગળ લખી નાખો છો 1/4, પછી બ્રેકેટમાં શું થશે? n + 1 નો હોલ સ્ક્વેર. તો કરતા જાવ એનો હોલ સ્ક્વેર એટલે n² + 2n + 1. તો ધીસ ઇઝ યોર nth ટર્મ. આ nમું પદ છે. ઓકે, હવે આ nમું પદ છે એમાં n બરોબર k લખી નાખું તો આવું થશે કે ધેરફોર ak = 1/4 k² + 2k + 1. હવે આ કેમું પદ હોય એને આપણે સિગ્મા અપ્લાય કરી દેશું ફ્રોમ k = 1 to n, then you will get the sum of the first n terms. એટલે કે તમને મળી જશે Sn. તો ચાલો, Sn બરાબર સિગ્મા ફ્રોમ k = 1 to n
એકે નથી લખતી, એકેની જગ્યાએ ડાયરેક્ટ આ લખી નાખું છું 1/4 k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ, હવે આ 1/4 છે ને આખું બાર જ કાઢી લાવું છું, પછી સિગ્મા બધાને અપ્લાય કરતો જાઉં છું. તો 1/4 પછી આ મેઇન મોટો બ્રેકેટ. હવે સિગ્મા જે પેલા પદને આપણે અપ્લાય કરીએ તો આવું થશે કે સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n કેટલા આવશે k સ્ક્વેર, પછી પ્લસ આ બે આવી ગયા બારે સિગ્માની, સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n આવશે ખાલી k, પછી પ્લસ આ 1 ને તમે સિગ્મા અપ્લાય કરશો તો સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n ખાલી 1 છે આમાં સિગ્માની અંદર. ચાલો તો હવે સોલ્વ કરીએ કે ઇઝ ઇક્વલ ટુ 1/4 આ k સ્ક્વેર એટલે કે તમારા વર્ગના સરવાળાનું સૂત્ર મેક્સિમમ લિમિટ n જ છે, તો ડાયરેક્ટ બેઠું ફોર્મ્યુલા લખીએ કે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1/6, પછી પ્લસ આ બે એમ ના એમ, આ સિગ્મા ઓફ k એટલે કે સાદી સંખ્યાનો સરવાળો, ફોર્મ્યુલા તમને આવડે છે n ઇન્ટુ n પ્લસ 1/2, અને પ્લસ મજા તો અહીંયા આવશે કે સિગ્મા 1 એનો આન્સર આવે મેક્સિમમ લિમિટ એટલે કે n. ઓકે, તો હવે ઉડે છે એ બધું ઉડાડી દઈએ તો ખાલી 2 2 કટ થશે. હવે 6 નો લસા લઈ લઉં છું અને અંશમાંથી કોમન કાઢું છું n, તો આવું આવશે કે અંશમાંથી n કોમન કાઢ્યા n અને છેદમાં 6 ચોક 24 બ્રેકેટમાં n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 વધશે તો 2n સ્ક્વેર, પછી પ્લસ આ n એકા n અને 2n એકા 2n સરવાળો કરશો એટલે 3n, પછી પ્લસ 1 એકા 1, પછી પ્લસ એક સ્ટેપ મેં કટ કરેલું છે, 6 નો લસા છે એટલે અહીંયા કંઈ ગુણવાનું રહેશે નહીં, n આવી ગયા કોમન એટલે બે બ્રેકેટ વધે ખાલી. હવે અહીંયા કાંઈ નથી બરોબર, તો 6 નો લસા લેવા માટે મારે ઉપર 6 વડે ગુણવું પડશે, એટલે 6 અહીંયા આવશે અને n તો કોમન નીકળી ગયેલા, વધશે ખાલી n પ્લસ 1, એમાં 6 ગુણાવી દઉં છું એટલે 6n પ્લસ 6 અને પ્લસ આમાંથી n કોમન નીકળી ગયેલા 1 વહી જશે, પણ 6 નો લસા આવશે એટલે અહીંયા પણ 6 વડે ગુણશું એટલે આ 6 એના. તો આ n/24 બ્રેકેટમાં જો 2n સ્ક્વેર એમના એમ, પછી પ્લસ આ 3n પ્લસ 6n એટલે 6 3 9 9n અને પ્લસ 1 ને 6 7 ને 6 13. તો હવે વિચારો કે 13 દુ 26 એને એવા અવયવ પાડો સરવાળો 9, 26 નો એક જ અવયવ પડે 13 દુ 26, બીજો એક પોસિબલ નથી. ઓકે, તો આ દ્વિઘાત સમીકરણના છે એ આપણે હવે અવયવ પાડશું નહીં, અને બીજું આમાંથી કંઈ કોમન પણ નીકળતું નથી. તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર ઓફ ધીસ ગિવન ક્વેશ્ચન. Sn એટલે કે પ્રથમ n પદોનો સરવાળો, આન્સર તમારી સામે આ રહ્યો n/24 ઇન બ્રેકેટ 2n સ્ક્વેર પ્લસ 9n પ્લસ 13 બ્રેકેટ ઓવર. ઓકે, તો ચાલો ફટાફટ જા નોટ ડાઉન કરી લ્યો. આમાં પેલી બે વસ્તુ લખવાનું ભૂલાય નહીં, અયુગ્મ સંખ્યાઓનો સરવાળો અને યુગ્મ સંખ્યાઓનો સરવાળો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 26. સાબિત કરો કે
1 into 2 square plus 2 into 3 square plus dot 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 n into n plus 1 નો whole square upon 1 square into 2 plus 2 square into 3 plus dot 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 plus n square into n plus 1 is equal to 3n plus 5 upon 3n plus 1. આવું આપણે એક રિઝલ્ટ પ્રૂવ કરવાનું છે ફ્રોમ LHS ટુ RHS. જો સિમ્પલ ક્વેશ્ચન છે, કારણ કે પ્રોબ્લેમ આપણને ત્યાં જ આવે છે કે જ્યારે એનમું પદ આપણને ખબર ન હોય. એનમું પદ ખબર હોય તો પછી તમને ક્વેશ્ચન છે એ સાવ ઇઝી રહે તમારા માટે, કારણ કે ખાલી સિગ્મા જ અપ્લાય કરવાનો છે. આ એનમું પદ તમને આપી દીધું આવું છે ને આમાં તો ઓબ્ઝર્વેશન એમનામે થઈ જાય. જુઓ, પેલું પદ છે તો 1 આવે, બીજું પદ છે તો 2 આવે, તો એનમું પદ હોય તો n આવે. પહેલા પદના ગુણાકારમાં 2 નો વર્ગ છે, બીજાના ગુણાકારમાં 3 નો વર્ગ છે. એનો મતલબ કે પહેલી સંખ્યા હોય એના કરતાં એક વધારે આવે. 1 છે તો 2, 2 છે તો 3, તો n હોય તો n plus 1 એનો આખાઈનો વર્ગ. છેદમાં શું થાય છે જુઓ, તો કે પહેલી સંખ્યા છે એમાં 1 નો સ્ક્વેર છે, બીજી સંખ્યા છે તો 2 નો વર્ગ, તો nમી સંખ્યા આવે તો શું આવે? n સ્ક્વેર. હવે ગુણાકારમાં જે સંખ્યા રહેલી છે બીજા નંબર ઉપર ઈ પહેલી સંખ્યા કરતાં એક વધારે હશે. જુઓ તો n છે તો અહીંયા ગુણાકારમાં શું હશે? n plus 1. તો હવે અહીંયા ટોટલ 2 ક્વેશ્ચન મિક્સ થયા. તમને રેન્ડમલી ખાલી આવો ક્વેશ્ચન પણ પૂછી શકે, અંશમાં જે શ્રેણી છે તમને એમ કહે કે આ n પદનો સરવાળો શોધો. ચાલો, તો એવું ન સમજતા કે એનો આન્સર 3n plus 5 આવે. ઘણા પછી આવું ગોખે કે આપણે NCERT ની બુકમાં એક પ્રકરણ શોધી 9માં એક દાખલો હતો કે સાહેબ આ ઉપરની શ્રેણી છે અંશની, આ છેદની છે, અંશની સામે આનો અંશ એટલે કે 3n plus 5. પણ એવું જરૂરી નથી. આનો અને આનો તમે જ્યારે ગુણોત્તર લેતા હોય ત્યારે એવું બની શકે કે સરખા સરખા પદ કટ થઈ ગયા હોય કે જે આપણને દેખાતા નથી. આ તો ખાલી રિમેનિંગ ટર્મ્સ અહીંયા હોય, જે બાકી રહેલા પદ હોય એ અહીંયા હોય. હા, ડાયરેક્ટ આન્સર આવી શકતો હોય, પણ તમે જે વિચારો જે સાચું હોય અને ન પણ હોય. આનો આન્સર જે એક્ઝેક્ટ આવો હોય અથવા ન પણ હોય એમ નથી કહેતો કે નો જ હોય એમ. કદાચ માની લો કે બેમાં કંઈ કોમન નથી, આનો આન્સર ડાયરેક્ટ 3n plus 5 આવે છે, બની શકે, પણ એવું જરૂરી નથી. એટલે ડાયરેક્ટ આને ગોખતા નહીં. ઓકે, તો હવે આપણે ધીમે ધીમે આને આગળ વધારીએ ક્વેશ્ચનને. તો આવું થશે કે 1 into 2 square plus 2 into 3 square plus dot 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 n into n plus 1 નો whole square upon 1 square into 2 plus 2 square into 3 plus dot 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 n square into n plus 1. આના બરોબર શું લખી શકાય? તો કે અંશમાં છે આપણે વિચારી લઈએ કે આ કેમું પદ છે, તો આવું થશે કે સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n. n ની જગ્યાએ k મૂકી દે તો આવું થશે કે k into k plus 1 નો હોલ સ્ક્વેર ના છેદમાં. આમાં પણ એવું જ કરીએ કે સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n. આમાં પણ k અપ્લાય કરી દઈએ તો કે k સ્ક્વેર ઇન્ટુ k પ્લસ 1. ચાલો સોલ્વ કરીએ અને હજી થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ તો તમને આન્સર મળશે કે ફ્રોમ સિગ્મા ઇઝ k ઇઝ ઇક્વલ ટુ 1 to n. જુઓ k પ્લસ 1 નો છે ને સ્ક્વેર કરતો જાઉં છું ને બધા પદને k વડે ગુણતો જાઉં છું, તો આવશે k ક્યુબ પ્લસ 2k સ્ક્વેર અને પ્લસ k. ઓકે, ના છેદમાં. આમાં પણ એ જ કરીએ આપણે કે સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n અને બ્રેકેટ આપી દેશું, એટલે સિગ્માનો મિનિંગ છે, મિનિંગ જળવાઈ રહેવો જોઈએ. હવે k સ્ક્વેર ઇન્ટુ k એટલે k ક્યુબ અને પ્લસ k સ્ક્વેર ઇન્ટુ 1 એટલે k સ્ક્વેર. આને આપી દો સમીકરણ નંબર 1. કારણ કે હવે આનો સિગ્માની ગણતરી બહુ લાંબી થાય અને છેદની પણ લાંબી થાય, તો દર વખતે ઓલો આડો લીટો જે મોટો કરવો ન પડે એના માટે મેં શું કર્યું કે તમને જે પદ આપ્યું તેના બરોબર સમીકરણ 1 કહી દીધું. હવે અંશની પણ અલગથી ગણતરી કરીશ અને છેદની પણ અલગથી ગણતરી કરીશ, અને પછી એ બે ગણતરી હોય એના સમીકરણ 1 માં મૂકી દેશે. એટલે ફાઇનલ આપણને આવડો આ આન્સર મળી જવો જોઈએ.
કારણ કે આપણે સાબિત કરવાનું છે. ઓકે ચાલો, તો હવે આપણે આ સિગ્માની આપણે કેલ્ક્યુલેશન કરીએ કે સિગ્મા ફ્રોમ k ઇઝ ઇક્વલ ટુ 1 to n બ્રેકેટમાં k ક્યુબ પ્લસ 2k સ્ક્વેર અને પ્લસ k, તો આના બરાબર સિગ્મા બધાને સેપરેટ. હવે એક સ્ટેપ અહીંયા કટ કરું છું, બધાને સેપરેટ સિગ્મા અપ્લાય જે કરું છું ને એ પદ અહીંયા લખતો નથી, ડાયરેક્ટ આન્સર જ લખું છું. જુઓ કે ક્યુબને તમે સિગ્મા અપ્લાય કરશો એટલે તમારા મગજમાં લાઇટ થશે કે ઘનના સરવાળાનું સૂત્ર આવશે, તો n સ્ક્વેર ઇન્ટુ n પ્લસ 1 નો હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. ઓકે, પછી પ્લસ આ બે એમના એમ સિગ્મા જે તમે કે સ્ક્વેરને અપ્લાય કરશો એટલે વર્ગનો સૂત્ર n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 બાય 6 અને પ્લસ સિગ્મા જે તમે કેને આપશો એટલે આવું થશે કે n ઇન્ટુ n પ્લસ 1 બાય 2. ઓકે, તો આ 2 તેરી 6, તો 2 4 અને 3 નો લસાઅ, આ 2 3 અને 4 એનો લસાઅ ખબર નથી સાહેબ, ચાલો ગોતવા નીકળીએ માર્કેટમાં. 2 એકા 2, 3 એમના એમ, 2 દુ 4, ફરી પાછું 2 1 3, 2 એકા 2 અને અહીંયા પાછા 3 1 1 1. This is the LCM of number 2 3 and 4. આન્સર શું આવશે? 2 દુ 4 તેરી 12, 12 છે તમારો લસા થશે. ચાલો, તો એટલે છેદમાં તો 12 આવી જશે, અંશમાં શું કોમન નીકળશે? n ઇન્ટુ n પ્લસ 1 અને છેદના 12 આવી ગયા કોમન. ચાલો, તો બ્રેકેટમાં અહીંયા 4 છે તો 12 કરવા માટે તમે 3 વડે ગુણશો ઉપર, તો ઉપર આવું વધશે કે 3 ઇન્ટુ n પ્લસ 1 પ્લસ અહીંયા 3 છે એટલે 12 ને સેટ કરવા માટે તમે શું કરશો? 4 વડે ગુણશો એટલે 4 n ઇન્ટુ n પ્લસ 1 નીકળી ગયા એટલે 2n પ્લસ 1 વધશે અને પ્લસ અહીંયા 2 છે તો 12 ને સેટ કરવા માટે તમે 6 વડે ગુણશો, ઉપરથી n ઇન્ટુ n પ્લસ 1 કોમન નીકળી ગયા, તો આન્સરમાં અહીંયા પદ જે આવશે ખાલી 6 વધશે. ઓકે, ચાલો, ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય 12 બ્રેકેટમાં 3nn એટલે 3n સ્ક્વેર, આ 3n એકા 3n અને આના 8n આવશે એટલે 8 ને 3 11n. ઓકે, એટલે આનું પતી ગયો વહીવટ. યસ, આ 4 એકા 4 અને 6 ના એટલે 10. તો ચાલો ભાઈ 10 તેરી 30 ને એવા આવ્યો પડોક સરવાળો 11, તો કે એ પોસિબલ છે, પોસિબલ છે. 30 ના એવા આવ્યો પડોક સરવાળો 11 થાય. યસ, પોસિબલ છે. 6 પંચા 30, તો આ 3n અને 3n, આ મારી મેથડ છે થોડીક અલગથી, તમે જે રીતે 10માં શીખી ગયા એ રીતે અવયવ પાડજો, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. ડાયરેક્ટ તમે આનો અવયવ પાડીને લખશો ચાલશે. એટલે એક અવયવ પડશે n પ્લસ 2 અને બીજો પડશે 3n પ્લસ 5. ચાલો, તો ફાઇનલ આન્સર આવશે n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 2 બ્રેકેટમાં આવશે 3n પ્લસ 5 ના છેદમાં 12. શું આવશે? 12. તો વિચારો કે અહીંયા બેનો ગુણોત્તર લ્યો છો ત્યારે આન્સર આવો મળવો જોઈએ, તો 3n પ્લસ 5 તો અહીંયા આવી ગયા. જોવો તો એનો મતલબ કે છેદનું તમે જ્યારે ગણતરી કરશો ત્યારે આટલું આવશે, n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ n પ્લસ 2 ડિવાઇડેડ બાય 12. એ ઉડી જશે કારણ કે બેયમાં સરખા હશે, અને આ બ્રેકેટની જગ્યાએ શું આવી જશે? 3n પ્લસ 1 જે અહીંયા આવી જશે, 3n પ્લસ 1. પછી તમે સમીકરણ 1 માં આની અને આની કિંમત મૂકશો એટલે કે આવડી કિંમત છે અંશમાં મૂકશો ને હવે આના પછીની જે આપણે ગણતરી કરશું એ તમે છેદમાં મૂકશો તો ઉડી જાય. આ હું તમને એ ચેક કરવા માંગુ છું કે તમે જ્યારે છેદનો જે સિગ્મા કરશો ને ત્યારે તમને એટલી લાઇટ થવી જોઈએ કે આન્સરમાં આપણે અંશમાં જોઈએ તો 3n પ્લસ 5 તો એ તો આવી ગયા છે, એનો મતલબ કે બીજું અહીંયા કંઈ છે જ નહીં, એનો મતલબ કે આટલું પદ છે એ ઉડી જવું જોઈએ અને એ અહીંયા છેદમાં આવશે.
અને છેદમાં એક બ્રેકેટ આવડો વધશે કયો 3n+1. આ વેરીફાઈ કરવા માટે કહું છું, તાળો મેળવવા માટે, તમને ખ્યાલ આવો છે કે યસ હવે આવું કંઈક વધવું જોઈએ. તો ફટાફટ જે અહીંયા સુધી નોટ ડાઉન કરી લ્યો, પછી આગળ વધીએ આપણે. ઓકે, તો ચાલો. તો છેદનો જે સિગ્મા છે એ k³ + k² છે, k³ + k². તો આના બરાબર શું આવશે જુઓ, ડાયરેક્ટ હું અપ્લાય કરી દઉં છું. સિગ્મા ઓફ k³ નો આન્સર આવશે n² × n+1² ડિવાઇડેડ બાય 4 અને પ્લસ સિગ્મા k² નો આન્સર આવશે n × n+1 × 2n+1 બાય 6. તો 6 અને 4 નો એલસીએમ 12 આવશે. કેટલો? 12. અને ઉપરથી કોમન નીકળશે n × n+1. તો આ n × n+1 નીકળી ગયા કોમન અને ડિવાઇડેડ બાય 12 નો લસા લીધો એ 12. એટલે અહીંયા તમે 3 વડે ગુણશો એટલે ઉપર આવું વધશે 3n+1 પ્લસ અહીંયા તમે 2 વડે ગુણાકાર કરાવશો એટલે 2 n × n+1 નીકળી ગયા એટલે વધશે 2n+1 ઇઝ ઇક્વલ ટુ n × n+1 બ્રેકેટમાં આ 3n² થશે ને, 3n² અને પ્લસ આ 3n અને આના 4n એટલે 7n પ્લસ 2 એન્ડ હોલ ડિવાઇડેડ બાય 12. ચાલો ઇઝ ઇક્વલ ટુ આ n × n+1 હું ડાયરેક્ટ લખી નાખું છું. જો ઓમાં આપણે n+2 અવયવ આવ્યો હતો એટલે n+2 અને આવડું તો આવવું જ જોઈએ આન્સરમાં, અને આપણે સાચા જ છીએ એવો બધાને વિશ્વાસ છે. ડિવાઇડેડ બાય 12. હવે બહુ જો વિશ્વાસ ન હોય તો આનો ગુણાકાર કરી લો આ બે બ્રેકેટનો 3n × n 3n² અને 2 × 2 આ 3n અને આના 2n. આ 2 × 6 એટલે 6n અને આના n × n 6n + n એટલે 7n. ઓકે, તો ચાલો હવે આપણે લખશું કે સમીકરણ 1 માં કિંમત મૂકતા. આવે કિંમત એ બધું મૂકતો નથી, તમારે હવે શું લખવાનું છે કે સમીકરણ 1 માં કિંમત મૂકતા. ઓકે, એટલે આની પહેલાનો જે બોર્ડ હતો એમાં શું હતું, આટલું તો હતું જ. અહીંયા આવશે 1 ની જગ્યાએ ખાલી 5 આવશે, એ અહીંયા અંશમાં રાખવાના. પછી આડો લીટો છેદ ન કરીને આવડું લખવાનું. પછી n+1 n+2 ડિવાઇડેડ બાય 12 એ અંશ અને છેદ બેમાં કોમન છે એટલે ઉડી જશે. એટલે રિમેઇનિંગ જે પોર્શન હશે, રિમેઇનિંગ ટર્મ્સ એ ખાલી આટલું વધશે 3n+5 ના છેદમાં 3n+1. ઓકે, ચાલો નોટ ડાઉન કરી લ્યો. ચાલો તો અહીંયા આપણું પ્રકીર્ણ સ્વાધ્યાય જે પૂરું થાય છે. અત્યાર સુધીની બધી જ એક્સરસાઇઝ ઓવર. સ્વાધ્યાય 9.1 થી લઈને પ્રકીર્ણ સ્વાધ્યાય 9 સુધી બધી મેથડ પણ પૂરી થઈ ગઈ. સમાંતર શ્રેણી, સમાંતર મધ્યક, સમગુણોત્તર શ્રેણી, સમગુણોત્તર મધ્યક, પછી પ્રેક્ટિકલ સમ, પછી આપણે જોયું આ સ્પેશિયલ સિરીઝના સમ. એમાં 3 ફોર્મ્યુલા મેન યાદ રાખવાના છે: સાદી સંખ્યાઓનો સરવાળો, વર્ગવાળી અને ઘનવાળી. ચાલો તો હવે મારે તે તમને એક્સ્ટ્રા વાત કહેવાની છે, એ તમને એનસીઆરટીમાં ક્યાંય જોવા મળશે નહીં, ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં પણ જોવા મળશે નહીં. પણ તમે જે બીએસ શાહ તમારી પાસે જે રેફરન્સ બુક છે એ તમે સોલ્વ કરતા હશો તો ક્યાંક ક્યાંક છે તમને આવા ક્વેશ્ચન દેખાશે. અને જેડબલમાં તો હોય જ છે. જે ટોપિકનું નામ છે સ્વરિત શ્રેણી. કેવી શ્રેણી? સ્વરિત. ઇંગ્લિશમાં એને કહે છે હાર્મોનિક પ્રોગ્રેશન. હાર્મોનિક પ્રોગ્રેશન.
also you can say that HP short form. સમાંતર શ્રેણીને આપણે એપી કીધું, સમગુણોત્તર શ્રેણીને આપણે જીપી કીધું, એમ સ્વરિત શ્રેણીને નામ આપશું એચપી એટલે કે હાર્મોનિક પ્રોગ્રેશન. શું છે ભાઈ આ સ્વરિત શ્રેણી? થોડોક પ્રકાશ પાડો. સ્વરિત શ્રેણી કોને કહેવાય? તો વ્યાખ્યા લખું છું કે જે શ્રેણીના પદોના વ્યસ્ત એ સમાંતર શ્રેણીમાં હોય, એ સમાંતર શ્રેણીમાં હોય તો તે શ્રેણીને સ્વરિત શ્રેણી કહે છે. કેવી શ્રેણી કહે છે? સ્વરિત શ્રેણી કહે છે. જો કોઈ શ્રેણી આપેલી હોય, એના બધા જ પદો એના વ્યસ્ત કરવાના, અને એ બધા જ વ્યસ્ત છે એ સમાંતર શ્રેણીમાં હોય તો મેઇન જે આપણી શ્રેણી હતી એને કહેવાય સ્વરિત શ્રેણી. હવે આના એનમાં પદનું તમને સૂત્ર કહી દઉં કે જો A1 A2 A3 ... AN એ સ્વરિત શ્રેણીમાં હોય, સ્વરિત શ્રેણીમાં હોય, જ્યાં લખું છું કે A1 A2 up to AN is not equal to 0, આમાંથી એકય પદ છે 0 નું હોવું જોઈએ. તો જો આવડી આ શ્રેણી જે સ્વરિત શ્રેણીમાં હોય તો આ બધાના વ્યસ્ત એટલે કે 1/A1 1/A2 1/A3 ... 1/AN એ સમાંતર શ્રેણીમાં હોય. શું કીધું આપણે? કે જો કોઈ શ્રેણી જે સ્વરિત શ્રેણી હોય તો એ બધા પદોના વ્યસ્ત છે એ કેમાં થઈ જાય? સમાંતર શ્રેણીમાં. એટલે તમારે શ્રેણીને ઓળખવી હોય તો તમારે શું કરવાનું? એ શ્રેણીના બધા પદના વ્યસ્ત કરવાના. વ્યસ્ત કર્યા પછી જે શ્રેણી મળે એમાં તમારે ચેક કરવાનું કે સમાંતર શ્રેણી છે. જો હોય તો એ જે મૂળ શ્રેણી હતી આપણી મેઇન સિરીઝ એ સ્વરિત શ્રેણી થાય. તો મેં અહીંયા શું કર્યું? આ શ્રેણીને પહેલેથી જ મેં કહી દીધું કે જો એ સ્વરિત શ્રેણીમાં હોય, કોણ સ્વરિત શ્રેણીમાં હોય? A1 A2 A3 AN આ ચારે આ n પદની જે શ્રેણી છે એ સ્વરિત શ્રેણીમાં હોય તો એનો મતલબ કે આ બધાયના વ્યસ્ત એટલે કે 1/A1 1/A2 1/A3 1/AN એ સમાંતર શ્રેણીમાં થાય. તો હવે મારે આના એનમાં પદનું સૂત્ર જોતું હોય તો nમું પદ AN બરાબર ફોર્મ્યુલા થશે 1/A + n - 1D where D is not equal to 0. સમજાણું તમને? સાદી સમાંતર શ્રેણી હોય એનું nમું પદ શું હતું? A + n - 1D. હવે અહીંયા સાદી નથી, બધાયના વ્યસ્ત થઈ ગયા એટલે કે 1/. તો nમું પદ છે એનું પણ વ્યસ્ત એટલે કે 1/A + n - 1D. ધેટ્સ ઇટ. આ ફોર્મ્યુલા યાદ રાખો, સાવ સહેલું છે. સમાંતર શ્રેણીનું જે ફોર્મ્યુલા એનો વ્યસ્ત કરી નાખવાનો. પણ સાહેબ વાત અહીંયા પૂરી નથી થતી. સમાંતર શ્રેણી હતી તો એમાં આપણે સ્ટડી કરી ગયા સમાંતર મધ્યક, સમગુણોત્તર શ્રેણીમાં સ્ટડી કરી ગયા સમગુણોત્તર મધ્યક. તો એવી જ રીતના સ્વરિત શ્રેણી છે એમાં પણ આપણે એક નવું પદ છે એ એડ કરવાના છીએ, નવો કોન્સેપ્ટ એડ કરવાના છે કે જેનું નામ છે સ્વરિત મધ્યક. તો સ્વરિત મધ્યક એટલે શું? તો ઓની જેમ જ કે બે સંખ્યા હોય A અને B, એની વચ્ચે કોઈ ત્રીજી સંખ્યા એવી ઉમેરવામાં આવે કે જેથી બનતી નવી શ્રેણી જે સ્વરિત શ્રેણીમાં હોય તો વચ્ચે ઉમેરેલી સંખ્યાને શું કહેવાય? વચ્ચે ઉમેરેલી જે સંખ્યા જેને શું કહેવાય? સ્વરિત મધ્યક કહેવાય. ઓકે, તો ચાલો લખું છું અહીંયા સ્વરિત મધ્યક. તો સ્વરિત મધ્યક માટે આવું થાય કે A, H અને B એ સ્વરિત
શ્રેણીમાં હોય તો H ને A અને B નો સ્વરિત મધ્યક કહે છે. બે સંખ્યા લીધી A અને B, એની વચ્ચે મેં એક H નામની ત્રીજી સંખ્યા ઉમેરી દીધી અને પછી જો એ ત્રણે ત્રણ જે સ્વરિત શ્રેણીમાં હોય તો એ વચ્ચેની સંખ્યા H ને A અને B નો સ્વરિત મધ્યક કહે છે. શું કામ મેં કેપિટલ H રાખ્યો? કારણ કે સિરીઝનું નામ સ્ટાર્ટ થઈ જાય H થી, હાર્મોનિક પ્રોગ્રેશન. એરિથમેટિકમાં A થી સ્ટાર્ટ થતું હતું એટલે સમાંતર મધ્યકને આપણે A વડે કીધો. સમગુણોત્તર શ્રેણીની ઇંગ્લિશમાં હોય તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન, તો એના પહેલા આલ્ફાબેટ ઉપરથી આપણે સમગુણોત્તર મધ્યકને G વડે દર્શાવ્યો. એવી જ રીતના સ્વરિત શ્રેણીની ઇંગ્લિશમાં કહેવાય હાર્મોનિક પ્રોગ્રેશન, એટલે H છે એને કહેવાય સ્વરિત મધ્યક, એટલે કે હાર્મોનિક મેન. હાર્મોનિક વર્ડ છે તમારે ફિઝિક્સમાં આવશે. ઓકે, ચાલો. પણ આનું મારે ફોર્મ્યુલા જોઈએ છે. જેમ કે સમાંતર શ્રેણી સમાંતર મધ્યકનું ફોર્મ્યુલા શું હતું? A+B/2, બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. એવી જ રીતના સમગુણોત્તર મધ્યકનું ફોર્મ્યુલા શું હતું? G નું √AB, બે સંખ્યાનો ગુણાકાર એનું વર્ગમૂળ, એટલે તમને શું મળી જાય? A અને B નો સમગુણોત્તર મધ્યક. તો એવી જ રીતના A અને B નો સ્વરિત મધ્યક ગોતવો હોય તો શું થાય? તો જુઓ, સ્વરિત શ્રેણીનો જે ગુણધર્મ જે આપણે અહીંયા યુઝ કરીએ કે A, H અને B સ્વરિત શ્રેણીમાં હોય તો એના વ્યસ્ત એટલે કે 1/A 1/H 1/B એ સમાંતર શ્રેણીમાં હોય. એ ફિક્સ જ છે. સમાન સ્વરિત શ્રેણી આવે એટલે સમાંતર શ્રેણી ભેગી ને ભેગી હોય જ, કારણ કે સ્વરિત શ્રેણીની વ્યાખ્યા જ આના ઉપરથી પડી, સમાંતર શ્રેણી ઉપરથી. બરોબર? શું આપણે શ્રેણીની વ્યાખ્યા શું હતી? કે જો કોઈ શ્રેણી જે સ્વરિત શ્રેણીમાં હોય તેના બધા પદોના વ્યસ્ત, આ વ્યસ્ત કરી નાખે કેમ આવે? સમાંતર શ્રેણીમાં. તો હવે વિચારો કે સમાંતર શ્રેણીની કેરેક્ટરિસ્ટિક શું હતી? વોટ ઇઝ ધી કેરેક્ટરિસ્ટિક ઓફ એરિથમેટિક પ્રોગ્રેશન? તો કે વચ્ચેના પદના ડબલ એની આજુબાજુની સંખ્યાના સરવાળા જેટલા થાય. તો અહીંયા વચ્ચેનું પદ 1/H છે તો એના ડબલ એટલે કે 2 × 1/H ઇઝ ઇક્વલ ટુ એની આજુબાજુની બે સંખ્યાનો સરવાળો એટલે કે 1/A + 1/B. તો ધેરફોર 2/H બરાબર, અહીંયા થઈ જશે અંશમાં થઈ જશે B + A ના છેદમાં AB. ઓકે, પણ મારે તો સાહેબ H ની કિંમત જોઈએ છે, H ની. તો અહીંયા તો H છેદમાં છે તો આપણે બે બાજુ વ્યસ્ત પ્રમાણ લઈ લે. H/2 બરાબર ઉપર વયા જશે AB, નીચે આવશે B + A છે પણ એને હું A + B તરીકે લખી શકું. બરોબર? ચાલો હવે H ને કરતા બનાવો તો H બરાબર 2AB એના છેદમાં A + B, 2AB એના છેદમાં A + B. તો આ જે તમને મળ્યું એ શું? સ્વરિત મધ્યકનું સૂત્ર, સ્વરિત મધ્યકનો ફોર્મ્યુલા. કે જે બે સંખ્યાનો સ્વરિત મધ્યક જોતો હોય એનો ગુણાકાર કરવાનો, એને 2 વડે ગુણવાના, બેયનો સરવાળો કરવાનો, એના વડે ભાગી નાખવાનું. આવું બધું યાદ ન રખાય, એના કરતા સિમ્પલ 2AB ના છેદમાં A + B, 2AB એના છેદમાં A + B. ઓકે, અને જો આ ફોર્મ્યુલા ઇન કેસ કદાચ માની લો કે તમને યાદ નથી તો આ શું મેઇન તમને વ્યાખ્યા તો યાદ છે જ ને. સંખ્યા રાખી દેવાની કોઈ પણ બે, A અને B વચ્ચે રાખી દેવાનો H, એનો વ્યસ્ત છે સમાંતર શ્રેણીમાં, એમાંથી H ગોતી લેવાનો. સિમ્પલ છે. A અને B એટલે કે બે સંખ્યા કે જેનો તમે સ્વરિત મધ્યક મેળવવા માંગો છો. ઓકે, તો ફટાફટ આટલો નોટ ડાઉન કરી લ્યો. પછી એક હજી આમાં એક નવો કોન્સેપ્ટ એડ કરવાનો છે કે A અને B વચ્ચે n સ્વરિત મધ્યક ઉમેરીએ તો ફોર્મ્યુલા શું બને? તો ચાલો તમે નોટ ડાઉન કરી લ્યો બધા ફટાફટ. નિરાતે સમજજો આ થિયરીને, કારણ કે સ્વરિત અને સમાંતરમાં ઘણા બધાને લોચો લાગી જાય છે. ચાલો જો
સ્વરિત મધ્યકો એવું હેડિંગ આપું છું, કારણ કે એક મધ્યકની વાત નથી આ વખતે, ઘણા બધા મધ્યકની વાત છે, એટલે બહુવચન સ્વરિત મધ્યકો. હવે કેટલા મધ્યક તો તમને ખ્યાલ છે, આપણને મેથ્સમાં આપણે એન જ રાખીએ કે એન સ્વરિત મધ્યક. બે સંખ્યા એ જ આપણે લેવાના છીએ, એ અને બી. તો જો એ અને બી વચ્ચે એન સંખ્યાઓ કઈ એન સંખ્યા લખી નાખીએ, ચોખવટ કરી દઈ કે જો એ અને બી વચ્ચે h1, h2, h3, ડોટ 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 hn એવી રીતે ઉમેરવામાં આવે, એવી રીતે ઉમેરવામાં આવે કે જેથી ઉમેર્યા પછીની જે શ્રેણી બને, કઈ શ્રેણી લખું છું, a, h1, h2, h3, ડોટ 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 hn, b. એટલે a અને b ની વચ્ચે મેં n સંખ્યા ઉમેરી દીધી આવડી h1, h2, h3 થી લઈને hn સુધીની. તો ઉમેરી દીધા પછી આ જે નવી શ્રેણી બને છે સ્વરિત શ્રેણી બનવી જોઈએ. એટલે ફરી પાછું આપણે વાંચીએ કે જો a અને b વચ્ચે n સંખ્યાઓ એવી રીતે ઉમેરવામાં આવે કે જેથી સ્વરિત શ્રેણી બને, સ્વરિત શ્રેણી બને તો h1, h2, h3, ડોટ 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 hn ને સમાંતર મધ્યકો સ્વરિત મધ્યકો કહે છે. સ્વરિત મધ્યકો કહે છે. તો આપણે જ્યારે સમાંતર મધ્યકનું ડિસ્કશન કરતા હતા એમાં પણ આપણે એ અને બી ની વચ્ચે n સમાંતર મધ્યક ઉમેરેલા હતા, તો એમાં આપણે ડી નું ફોર્મ્યુલા તાર્યું હતું કે ડી બરોબર શું હોય, b માઇનસ એના છેદમાં n પ્લસ 1. તો એવી જ રીતે આમાં પણ મારે ડી નું ફોર્મ્યુલા જોઈએ છે. તો જુઓ હવે શું થશે, આવડી આ શ્રેણી છે એ સ્વરિત શ્રેણી છે, તો એનો મતલબ કે 1/a, 1/h1, 1/h2, 1/h3, ડોટ 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 1/hn, 1/b એ સમાંતર શ્રેણીમાં હોય. એટલે મેં શું કરેલું છે, આ જે શ્રેણીના બધા પદ છે એના વ્યસ્ત કરી નાખ્યા, તો એ બધા હવે સમાંતર શ્રેણીમાં હોય, સમાંતર શ્રેણીમાં હોય. તો હવે આ જે છેલ્લું પદ છે આવડું આ એ કેટલામું પદ થાય શ્રેણીનું, ઈ બે સંખ્યા તો છે જ અને બીજી વચ્ચે n સંખ્યા ઉમેરી, એનો મતલબ કે 1/b છે, 1/b ઈ n+2 મું પદ થાય, n+2 મું પદ. કોનું? તો કે સમાંતર શ્રેણીનું. ઓકે, તો જોવો હવે આ 1/b એટલે આવું લખું છું કે તેથી 1/b બરાબર આ શું, આ કેટલામું પદ છે, n+2 મું પદ. કોનું? તો કે સમાંતર શ્રેણીનું. તો શું થશે ફોર્મ્યુલા, પ્રથમ પદ એટલે કે 1/a પ્લસ n+1d. શું કામ n+1 આવી ગયા? કારણ કે સમાંતર શ્રેણીનું ફોર્મ્યુલા શું છે, જેટલામું પદ હોય એના કરતા એક વખત ઓછા ડી આવે. તો n+2 છે, તો n+2 માંથી એક બાદ કરો એટલે n+1d, રાઈટ. તો હવે આપણે આમાંથી ડી નું ફોર્મ્યુલા તારવવું છે. ડી નું ફોર્મ્યુલા કઈ રીતના થશે જોવો, અહીંયા ધ્યાન આપશે બધા. તેથી આ n+1d છે ને એમના એમ રાખવું, n+1 * d બરાબર આ 1/j પેલી સાઈડ જાય એટલે માઇનસ, તો 1/b - 1/a. ઓકે, n+1d બરાબર, હવે અહીંયા લસા લઈ લો તો a - b ના છેદમાં a × b,
અને હવે ડી ને કરતા બનાવી દો તો ડી બરાબર બી માઇનસ એના છેદમાં આ એ બી ઇન્ટુ એન પ્લસ 1. તો આ ફોર્મ્યુલા તમને મળી ગયું ડી નું. ઓકે, તો હવે પેલો જે સમાંતર મધ્યક છે, પેલો સમાંતર મધ્યક એટલે કે 1/h1 કેવી રીતના મળે? તો કે 1/a પ્લસ એક વખત ડી ઉમેરી દેવાનો. એવી જ રીતના 1/h2 છે કેવી રીતે મળે? તો કે પેલું પદ હોય એમાં 2 વખત ડી ઉમેરી દેવાના. શું કામે? તો જુઓ 1/h1 જે સમાંતર શ્રેણીનું બીજું પદ છે એટલે પ્રથમ પદમાં તમે 1 ડી ઉમેરી દીધા. પછી 1/h2 જે ત્રીજું પદ છે તો પ્રથમ પદમાં કેટલા ડી ઉમેરવાના? 2 વખત. તો એવી જ રીતના જ્યારે n મો સમાંતર મધ્યક આવે એટલે કે n મો સ્વરિત મધ્યક એનું ફોર્મ્યુલા થશે 1/a પ્લસ nd. આ સેમ ટુ સેમ ઓના જેવું જ છે, સમાંતર મધ્યક જેવું જ, કે જેટલામાં સમાંતર મધ્યક હોય એટલા ડી આવે. ઓકે, તો આટલું જે તમે નોટ ડાઉન કરેલી આ તમારા માટે મેઇન ફોર્મ્યુલા છે ડી નું. કોના માટે? સ્વરિત મધ્યક માટે. આ આપણે બહુ હાયર લેવલનું ડિસ્કશન કરી નાખ્યું, કારણ કે એક તો આપણે સ્વરિત શ્રેણી જ આપણા માટે નવી હતી, એમાંય તમે સાહેબ નવો કોન્સેપ્ટ નાખ્યો સ્વરિત મધ્યક, એમાંય પાછા તમે એન સ્વરિત મધ્યક ઉમેર્યા અને એમાંય પાછું આપણે ડી નું ફોર્મ્યુલા મેળવ્યું. એટલે હવે આની બારે સમાંતર અને સમગુણોત્તર શ્રેણીના જે કોન્સેપ્ટ હતા એમાં પણ આપણે અહીંયા સુધી ડિસ્કશન કર્યું હતું ને. સમાંતર શ્રેણી ભણી ગયા, એનું એનનું પદ, હા આમાં સરવાળો આપણે નથી ફાઇન્ડ કર્યો, પણ હવે સ્વરિત શ્રેણી આવે એના તમારે એન પદનો સરવાળો જોતો હોય તો તમારે કાંઈ નથી કરવાનું, સ્વરિત શ્રેણી સાથે ડીલ કરવાની જ નહીં. આપણને સ્વરિત શ્રેણી ખબર જ નથી એવું માનવાનું. સ્વરિત શ્રેણી આવે એટલે તમારે બધા પદના વ્યસ્ત કરી નાખવાના, એટલે એ શું બની ગયું? સમાંતર શ્રેણી. બસ પછી તમે ધબધબાવો એન પદોનો સરવાળો, એનમું પદ, મધ્યક જોતો હોય તો મધ્યક, એન મધ્યક ઉમેરવા હોય તો ઈ ઉમેરો, આ એનું ફોર્મ્યુલા આવી ગયું. ઓકે, તો ફટાફટ જા નોટ ડાઉન કરી લ્યો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ કોન્સેપ્ટ છે તમારે યાદ રાખવાનો રહેશે, કારણ કે આપણે જે અહીંયા સ્કૂલમાં જે ટેસ્ટ લેવાશે એમાં સ્વરિત શ્રેણીના ક્વેશ્ચન આવશે. બરોબર છે? કારણ કે તમારી જે રેફરન્સ બુકની બધી હશે એમાં આ પ્રકારના ક્વેશ્ચન હોય જ છે, સ્વરિત મધ્યકના, સ્વરિત શ્રેણીના, ઇવન JEE-માં પણ હોય છે ઘણી બધી વખત. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો છે એ હજી આના પર એક ડિસ્કશન કરવાના છીએ, સમાંતર, સમગુણોત્તર અને સ્વરિત મધ્યક ઉપર. એ પૂરું થઈ જાય પછી થોડાક હું તમને એક્સ્ટ્રા MCQ કરાવવાનો છું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવો સ્ટડી કરવા માટે ત્યારે સ્વરિત શ્રેણીના કોન્સેપ્ટ યાદ કરીને આવજો કે સ્વરિત શ્રેણી કોને કહેવાય, એનું એનમું પદ, પછી સ્વરિત મધ્યકનું ફોર્મ્યુલા ખાસ 2ab ના છેદમાં a પ્લસ b. સમજ્યા ફોર્મ્યુલા? h બરોબર 2ab એના છેદમાં a પ્લસ b. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.